ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મોર્નિંગ થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારનું ટોટલી કામ પતી ગયું છે. એ માનવભાઈ એમની મસ્તીમાં રમે છે, માનવના પપ્પા એમનું કામ કરે છે અને આપણે આપણું કામ કરવાનું છે. તો આપણે પહેલાં રસોઈ બનાવી લઈએ. રસોઈ બનાવીને જમીશું. પછી ત્યારબાદના બાકીના કામ હશે એ આપણે કરશું. અને આજે એવું ઈચ્છા છે કે અમે ચાલીને મંદિરે જવાના છીએ. બધું કામ પતાવી લઈએ ફટાફટ અને ફ્રેશ થઈ જઈએ, રેડી થઈ જઈએ. તો ચાલો માનવ ને એના પપ્પા બેસી ગયા છે દીવો કરવા માટે. ચલો ફેરવો, સ્ટીક ફેરવો. ચલો, અમારા ભક્ત આવી ગયા છે. તુલસી માતાને દીવો કરવા, સૂર્યનારાયણને દીવો કરે છે. ચાલો, દીવાની સાથે સાથે ગુડ ન્યૂઝ કે અમારા આંગણામાં મસ્ત, આંગણું તો ના કહેવાય, બાલ્કનીમાં મસ્ત ગુલાબ આવી ગયા છે. બહુ ટાઈમ પછી એક પાન પણ આવું થયું છે. કશો વાંધો નહીં. ચલો, આ અજમો છે, અજમો. બીજું બધું તમને ખબર જ છે. ચલો ભગત, સ્ટીક મૂકી દો. ચલો તઈ ધૂપ ધૂપ તઈ મૂકી દો. તો ચાલો, આજે જઈ રહ્યા છીએ મંદિરે તિલકવાડાના. અમારું એક નાનકડું ફેમિલી છે, તે અમે બધા સાથે જઈ રહ્યા છીએ આજે મંદિરે ચાલતા. આમ બાઇક પર તો જઈએ જ છીએ, પણ આજે એવો વિચાર આવ્યો છે કે આપણે ચાલતા જવું છે. તો બધા ચાલીને જઈ રહ્યા છે તિલકવાડાના મંદિરમાં. પણ કયા મંદિરે જઈએ છીએ હજી ફાઇનલ નથી, એટલે તમે બન્યા રહેજો મારા વ્લોગમાં કે અમે કયા મંદિરે જઈ રહ્યા છીએ અને કોણ જઈ રહ્યા છીએ એ જોવા માટે બન્યા રહેજો મારા વ્લોગમાં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો એન્ટ્રી વાગી ગઈ છે ત્રિમૂર્તિની. આ મંદિર છે અહીંયાનું. મણિ નાગેશ્વર કરીને નામ છે અહીંયા મંદિર જે છે એ. લો મેડમ, હવે તમારી ડ્યુટી સંભાળો. આ શું મંદિર છે? મણિ નાગેશ્વર. બરોબર. હવે તમારી ડ્યુટી સંભાળો, તમે બધું બતાવો. ચાલો. દાદાએ પ્રસાદી આપી છે, એ ખાય છે, એટલે ઓકે. પ્રસાદીમાં મનાય નહીં. ઓકે, તો ચલો આપણે આવી ગયા છે મણિ નાગેશ્વર. બતાવી દઈએ તમને અને તમને દર્શન પણ કરાવી લઈએ. મસ્ત મૂર્તિ છે અહીંયા હનુમાન દાદાની. કેમ કરાય છે જે હનુમાન દાદાને પાછળ જ કરાય, પાછળ હનુમાન દાદાના પાછળથી કરાય. હા, હવે ભગવાન બોલ જય જય કરતો કર દેજો. હું થઈ જઈશ કે આ કોણ છે બેટા? નહીં, દાદા તો પેલા એ હનુમાન દાદા હતા, પછી પેલા બાજુ ગણપતિ દાદા, પણ આ કોણ? જો અહીંયા આપણા ગન્નુ દાદા. બાજુ ગણપતિ દાદા છે, અહીંયા હનુમાન દાદા બિરાજમાન છે અને અહીંયા જો શિવ શંભુ ભોળાનાથ છે. બુદ્ધિ આપજો. જય જય કર દો. ખૂબ જ સરસ મંદિર છે અહીંયા, જોઈ શકો છો તમે. એકદમ ખૂબ જ શાંત વાતાવરણ લાગે છે, બેસવાની પણ મજા આવે છે અને આપણું મન પણ એકદમ શાંત અને પ્રફુલ્લિત થઈ જાય છે, જોઈ શકો છો તમે. જો આ બે રહ્યા છે.
મંદિરનો બેક સાઈડ જ્યાં હું જઈ રહી છું આ છે મંદિરનો બેક સાઈડ અને અહીંયાથી મસ્ત નજારો આવી રહ્યો છે જે હું તમને વિડીયોમાં બતાવી રહી છું જો અને અમારા મેમ્બર અહીંયા ફરી રહ્યા છે આ રહી નર્મદા નદી અમે બેકના વ્યૂમાંથી નર્મદા નદીનો નજારો જોઈ શકો છો તમે જો અહીંયા બધા તમને અલગ અલગ જાતના છોડ જ દેખાઈ રહ્યા છે અહીંયા કમળનું ફૂલ છે દેખાઈ રહ્યું છે પણ હજી ખીલ્યું નથી કમળનું ફૂલ છે પણ ખીલ્યું નથી નાર્યું જુઓ અહીંયાનો નજારો જો હા બનાવ હાથ લઈ લે બેટા મસ્ત મજાનો નજારો આવી રહ્યો છે અહીંયા આવી અને સાંજે 2 કલાક મૂડ જોરદારનું ફ્રેશ થઈ જાય ગમે તેવા થાકેલા હોય તો પણ આપણે આમ એકદમ ફ્રેશ રિલેક્સ થઈ જઈએ હવે મસ્ત દર્શન કરી લીધા થોડી વાર બેઠા ને હવે જઈ રહ્યા છે ઘર તરફ ચાલો હા